દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચવટી ગોરવામાં ધ્યાનમાં આવ્યું છે કે જ્યાં સ્થાનિકો અસાધારા કાનૂન હોવા છતાં અસુરક્ષા મહેસૂસ કરે છે. સનાતનની સંઘર્ષ સમિતિ વડોદરા તમામ વડોદરા શહેરની સનાતનીઓ આહ્વાન કરે છે કે સ્થાનિકોના મદદ આપણે સૌ મદદરૂપ થાય. આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિસ્તારમાં આવેલા છે અને એમાં આસાન ધારા કાનૂન લાગુ પડેલી છે. એ સરકાર શ્રીના તરફથી લાગેલી છે. એમાં અમે ખાલી એટલું જ કહીએ છીએ કે અત્યારે 2 મકાન એ ધર્મીને વેચ્યા છે. એ મકાનની તહેકીકાત થાય અને અમારા વિસ્તારમાં કોમી રામખાનાઓ ના થાય એના માટે કાળજી લેશો. કૃપા વિનંતી. આજરોજ સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે. અમારી માંગણી એક જ છે કે અસાધારાનો કાયદો તાત્કાલિક ધોરણે અમલમાં આવે, કારણ કે વારંવાર રજૂઆત કરી પણ પેટ ભરી ગયું અમારું, પણ સરકારનું પાણી હલતું નહોતું. સરકાર લીગલ આ વસ્તુમાં એક્શન લે, કારણ કે દરેક વિસ્તારોમાં તકલીફ છે. અસાધારાનો કાગળ પર લખાણ છે, પણ લીગલ એનો પ્રોસેસ પૂરો નહીં થતો. તો લીગલમાં કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આગળ તમે રજૂઆત કરી હતી અને અત્યારે પણ કરવા આવ્યા છો, તો સરકારનું નલમવળણ દેખાય છે અત્યારે. અમારું તો સરકારને કેવું છે કે અસાધારાનો કાયદો કડક કરે, કારણ કે ખાલી પેપર વર્ક નહીં, લીગલ પ્રોસેસ કરવામાં આવે ને. દરેક સ્થળે દરેક વિસ્તારોમાં તકલીફ છે અને હિન્દુઓને ઇરાદાપૂર્વક ષડયંત્ર કરવામાં આવે છે. તો સરકાર પણ જો મકાનો આપે છે અને જે દસ્તાવેજ થતા હોય, પાવર ઓફ પેટર્ન થતી હોય, ભાડા કરાર થતા હોય, તો એની પર ધ્યાન દોરવામાં આવે.